અચ્છા, વિડીયો બનાવો છો? હા, હા તો વાંધો નહીં, વાત કરી લે, એમાં શું. ક્યાં ગામથી બોલો છો? વડોદરા. વડોદરા. પ્રોપર વડોદરા કે આજુબાજુનું ગામ? ના, બાજુમાં જાંબા કરીને ગામ છે. જાંબા? હા. જાંબા? હા, જાંબુવા. જાંબુવા. તાલુકો જિલ્લો કયો આવે? તાલુકો જિલ્લો વડોદરા જ લાગે. અચ્છા, વડોદરા. તમારું નામ શું છે? અશોકભાઈ પ્રભુદાસ પટેલ. અચ્છા, કડવા પટેલ કે લેવા પટેલ? લેવા પટેલ. બરોબર છે, બરોબર છે. મોબાઈલ નંબર બોલો જે અત્યારે તમે જે વાત કરો છો એ. 98 બરાબર. 98 495 હા 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 86 470. હા હા, બરોબર છે. તમારી જન્મ તારીખ બોલો છે. 22/7/1973. 22/7/1973. 51 વર્ષ થયા તમારા? હા. હેલો. હા, 51 વર્ષ ને 9 મહિના જેવું થાય શું? હા, વડોદરાથી અશોક પટેલ બોલું. હે ભાઈ? હા, બરોબર છે. પરમ તમારે દિવસે સગાઈ કે લગ્ન કેવું રાતે થયું ફોન હતું? કર્યો હતો ને મેં. લગ્ન થયું તો 2 છોકરા હતા ને છોકરી છઠ્ઠી બોલો દાડે ને. જ મૂકીને જતી રહી. તો ઓહો, કોઈ એવું પાત્ર હોય આપણી માટે. એવું છે? હા. એટલે શું કઈ મેં કીધું પ્રોબ્લેમ થયો, વિડીયો કઈ તમારે ઝઘડો થયો બનાવડાવીએ. તો કેમ છે? તો પ્રોબ્લેમ એક જ હતો કે નાની મોટી ચોરીઓ ઘરમાં થયા કરતી હતી. હા હા હા. પછી મકાન બનાવવા માટે મેં એક ચલ કે 2 લાખ રૂપિયા લાવીને આપ્યા. બરાબર બરાબર. હવે હું તે વખતે પાવાગઢ ડિસ્ટ્રિક્ટમાં આપણે પ્લમ્બિંગનું કામ કરતો હતો. બરાબર બરાબર. એટલે મેં એવું કીધું કે ભાઈ આ રેતીવાળો આવશે, ઈંટવાળો આવશે ને સિમેન્ટવાળો, એને પૈસા આપજે. એમ બરાબર કરીને પૈસા આપીને હું જતો રહ્યો. બરાબર. પાછળથી એની માં આવી તેમાંથી 1.5 લાખ રૂપિયા કાઢી ગઈ. ઓહો હો, 1.5 લાખ? 1.5 લાખ. પછી તમે અને કીધું નહીં? પૈસા તો મને ત્રીજે દિવસે ખબર પડી. પેલા પૈસા માંગ્યા મારી પાસે ઈંટવાળા ને એ લોકોએ. તારે મેં પૂછ્યું, તારે મને કે હું ભૂલી ગઈ અને હું ઘેર નહોતી ને કે ઈંટ ને એવું ખાલી કરી ગયા કે આવીને. પછી પૈસા હોદ્યા ના જગ્યા. પછી એની મા પાસે એને ઘેરે ગયા તો કે પૈસા તો હું લાવી હતી કે તમે તમારે પૂછીને તો ત્યાંથી લેવા જો, કેવું તો જોવે કોઈ નહીં. પછી એને બાઇક છોડાવી લીધી એને છોકરા હારું. લે, તમારા પૈસે? હા, મારા પૈસે. પછી બધી મેં ઇન્કવાયરી કરી તો હોનાની એક બુટ્ટી હતી એ જતી રહી, પગના છડા જતા રહ્યા. પછી મેં કીધું હવે નહીં મેળા. તો એની માં ઉઠી તો સીધો મારી પર બળાત્કારનો કેસ નોંધાઈ દીધો. બળાત્કારનો કેસ નોંધાયો તો એને નોંધવા વાળો એની ભૂલ હતી. 7 વર્ષની છોકરી પર બળાત્કારનો કેસ નોંધાયો. એટલે કોઈ તમારી દીકરી? આગલા ઘરની એની દીકરી હતી. એ છોકરીનો બળાત્કારનો કેસ મારી પર નોંધાયો કે મારી છોકરી ઉપર, મારી ભોનકી ઉપર કે બળાત્કાર ગુજાર્યો એને. ઓહો. અને પછી કોર્ટમાં રજૂ ના કરે. બળાત્કારનો કેસમાં હતું એટલે શું છે કે એને રજૂ તો કરવી જ પડે. બરાબર છે. પછી ત્રીજે દાડે પોલીસ વાળાએ જબરજસ્તી બોલાવડાવીને છોકરીને પૂછ્યું કે મેં કે એને કે 12 મહિનાથી મારા પપ્પા કેવો છે એ જ મેં નહીં જોયો કે. એમાં કેસ આખો ઉડી ગયો. અને પછી એની માં કે મારે નહીં મોકલવાની, મેં મારે હવે રાખવાની જરૂર નહીં. ના, આવું કરે તો થોડોક રખાય. 6 દિવસની છોકરી એને મને સોંપી દીધી. મને કે મારી નાખતોય તમારી અને જીવાડો તોય તમારી. ઓહો. હું 6 દિવસની છોકરી ખોયામાં નાખીને આખો દિવસ ધંધો કરીને મેં છોકરો મોટો કર્યો. બહુ કરી. છોકરીનું લગ્ન મેં હમણાં કરી દીધું. અચ્છા, દીકરી બેન મોટા થઈ ગયા, પરણી ગયા? હા, એને 19 વર્ષે મેં પરણાવી દીધી. બરાબર છે, બરાબર છે. છોકરો છે પણ છોકરો હજી કહે છે કે મારે હમણાં નોકરી કરું, મારા પગ ઉપર ઊભો થો પછી. બરોબર બરોબર બરોબર. ઘરમાં કોઈ ખાવા પીવા પાણી કરનારું છે નહીં. બરોબર છે, બરોબર છે. એટલે તમારે એક દીકરી ને એક દીકરો ને? એક દીકરી ને એક દીકરો. બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયું. તમે કામ શું કરો છો? કામમાં તો હું XYZ છું. હું એવું નહીં કે આ કામ મને નહીં આવડે.
એમ. હમ. નળ ફિટિંગ નું કરું, લાઇટ ફિટિંગ નું કરું, પ્લમ્બિંગ નું કરું, વેલ્ડિંગ નું કરું. અત્યારે ખેતરમાં છું. અચ્છા, એટલે ખેતી કરો છો? ખેતી બધું, ખેતીમાં નવરો પડું તો કઈ નળ ફિટિંગ નું હોય તો અહીંયા જતો રહો, કઈ ડ્રાઇવિંગ નું હોય તો તઈ ગાડી પર જતો રહો. એમ એમ. હા, ઓલરાઉન્ડર. ઓલરાઉન્ડર XY છે. ટાઇલ્સ નું કામ આપો તો કરી લઈએ, ઉભા રખોડા માર્બલ નું કામ કરી લઈએ. એમ. હા. વાહ વાહ વાહ. વાંદરી પાનું બધી બાજુ લાગી જાય. હા, એ તો મારા બૈરી હતી એ માજો પ્લમ્બિંગ નું માજો આવે તો નળ બળ બધું ફિટ કરે, ગીસીઓ ખોલે, ગીસીઓ પાડે. કોણ? મારા જે પરિણીત જે બૈરી હતી એ કામ કરતી? મારી જોડે ને જોડે કરતી. લે. પછી એની માને ખબર પડી કે મારી છોકરી હતું ને કમાય છે, એટલે એની મારે ગુદ્યાજારી ચાલુ કરી. બરોબર છે, બરોબર. ઈ ત્યારે જે મેરેજ તમારા થયા હતા ઈ તમારા સમાજના હતા? નહીં, આપણે મકવાણા હતા, દરબાર. બરાબર છે, બરાબર છે. રજપૂતમાં હતા. એમ એમ. હા. બરોબર છે, બરોબર છે. પછી તમે એને કેટલા વર્ષ થઈ ગયા છે? બેન નાની હતી ત્યારે વયા ગયા, કેટલા વર્ષ અંદાજિત થયા હશે બેન વયા ગયા? એને કમસે કમ 19-20મું વર્ષ બેસશે. એમ 20 વર્ષ જેવું થઈ ગયું વયા ગયા ને. એમની પછી તમે ક્યાંય ટ્રાય નો મારી? ના, પછી એમાં એવું હતું કે ટ્રાય એક જગ્યાએ મારી, પણ એમાં વાત એવી મને મળી મને કે પછી આ છોકરાને દુઃખ આવશે એમ. મેં કહ્યું, અને પપ્પા ના પાડતા હતા મને કે તું છોકરાને દુઃખ આવે ને એવો ધંધો ના કરીશ. સમજાઈ ગયું. નવી માં આવે તો વળી છોકરા દુઃખી થાય એમ. હા, સમજાઈ ગયું. એટલે તમે પછી એટલે પછી મેં પછી કશું ગણગાયું નહીં. છોકરાને વ્યાહ પડ્યો, મેં કહ્યું ચલો એમને ભણાઈ ગણાઈને હવે એમને ઊભા કરીએ. બરોબર છે, બરોબર છે. હવે છોકરાને કેનેડા જવાનું તૈયારીઓ થઈ રહી છે. એમ. બરોબર છે. દીકરો કેવડો છે? છોકરો 19 પૂરા થઈને 20માં બેસશે. એમ એમ. હા. સમજાઈ. પાછળ કોણ બોલે છે? પાછળ કોઈ ને, ભેંસ છે. ભેંસ બોલે છે? હા. એમ. બરોબર છે. કેટલી જમીન કેટલી છે તમારે? જમીન મારે 5 વીઘા. 5 વીઘા. હા. બરોબર છે. પછી અત્યારે તમે જે કામ કરો છો, ભલે પ્લમ્બિંગ કરો કે જમીનનું કરો, તો અંદાજિત અત્યારે આવક કેટલી થતી છે તમારે? મહિને 20-25 હજાર ની. અચ્છા અચ્છા. 25,000 જેવી આવક થઈ જાય? હા. બરોબર છે. પછી આ જે જમીન છે તમારે, કઈ વાવો છો તો કેટલા પાક કેટલા લ્યો છો તમે? એમાં 3 સિઝન. અચ્છા 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 અચ્છા. 3 સિઝન લ્યો છો? હા, 3 માર્કેટ જ હોય. એમ એમ એમ. એની પછી આવક કેટલી થતી છે 3 પાકની? એ પહોંચી રહે લાખ રૂપિયાની આસપાસ પહોંચી રહે. એમ એમ. હા, એટલે બરોબર. ધ્યાન ના રાખું એટલે ધ્યાન રાખું તો વધી જાય. એમ હરખું તમે ધ્યાન આપો તો વધારે થઈ જાય. હા, બરોબર છે. સમજાઈ ગયું, સમજાઈ ગયું. પછી તમારે મકાન છે, માલિકીનું છે? હા, મકાન પોતાનું. એમ એમ. બરોબર છે. ઈ કેટલા રૂમ વાળું છે મકાન? 2 રૂમ રસોડું. અચ્છા, 2 રૂમ રસોડું વાળું છે. પછી તમારા ફેમિલીમાં ભાઈ બહેન તમે કેટલા? અમે 2 ભાઈઓ અને 1 બહુ, અને એમાં 1 ભાઈ એક્સપાયર થઈ ગયો. બરોબર છે. 2 એટલે તમે અને હજી એક બીજા ભાઈ છે ને? હા, 1 નાનો ભાઈ છે મારથી. અચ્છા અચ્છા અચ્છા. તમે મોટા. નાના ભાઈના મેરેજ થઈ ગયા છે? હા, નાના ભાઈના મેરેજ થઈ ગયા. અચ્છા અચ્છા. એટલે ઈ જુદા રહે છે કે તમારા સાથે જ રહે છે? હા, બધા જુદા જુદા. અચ્છા 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 અચ્છા. સમજાઈ ગયું. તો પછી અત્યારે તમારે રસોઈ પાણીમાં કોણ, તમે હાથે બનાવો કઈ રીતે? જાતે જ બનાવવાનું. એમ, જાતે જ બનાવશો. મમ્મી પપ્પા? પપ્પા એકલા છે, મમ્મી એક્સપાયર થઈ ગયા. અચ્છા અચ્છા અચ્છા. પપ્પા છે, પપ્પા કેની સાથે છે? પપ્પા મારી જોડે રહે. પછી પપ્પા અત્યારે રિટાયર કે કઈ કામકાજ કરે છે? રિટાયર. અચ્છા અચ્છા અચ્છા. એ મનમાં આવતા એ ખેતરમાં ધ્યાન ઘડી કાપે આવે પછી ઘેર. હા, બરોબર છે, બરોબર છે. સમજાઈ ગયું. એમને તો ખાલી ચોરી તોડવાની હોય કે ગવા તોડવાના હોય તે દિવસે જ મારી પાસે રહે. એમ એમ એમ. કારણ કે રાત્રે 2 વાગ્યા લગીને તો મારે વીણવાનો માલ છોટવાનો છૂટો પાડવાનો જ હોય. બરોબર છે, બરોબર છે. 3 વાગ્યા ઉઠીને માર્કેટ નાહી જાઉં. એમ એમ. હા. બરોબર છે. પછી તમારો જે, હા, અત્યારે એકવાર માર્કેટ જઈને આવ્યો ને બીજી વારનો માલ તૈયાર કરીને બેઠો.
અને એમ તમને એમ ફોન કર્યો. એમ બધો માલ જાતે જ વેચો? નહીં, માર્કેટમાં દલાલ શું જવાનો. સમજાઈ ગયું બરોબર છે. એટલે તમે જે કઈ વાવેતર કરો એ બધું જે પાક આવે એ તમે દલાલ હસ્તે વેચી નાખો, હા બરાબર ને? હા. સમજાઈ ગયું. પછી તમારો દીકરો છે અત્યારે નોકરી કરે છે કે ભણે છે? એ આપણે વેલ્ડિંગ નું કામ શીખે છે. અચ્છા. 500 રૂપિયા હાજરી આપે છે. અચ્છા, 500 રૂપિયા હાજરી આપે, 15,000 થયા. એમ નહીં તો હા, તમે કહેતા હતા ને બહાર વિદેશ જવાનો છે? એટલે બહાર મોકલવાનો છે, પણ આ બધું એનો તૈયારીઓ ચાલી રહી છે. તો પેલું શું છે કે અહીંયા થોડુંક કામ શીખેલો હોય તો એને અનુભવ કમ લાગે ને. હા, એ તો બહુ જરૂરી છે. બધું થોડોક અનુભવ તો જરૂરી છે ને. હા હા, હા. બરાબર છે. ત્યાં પછી કઈ નક્કી ન હોય, ગમે એ કામ કરવું પડે. હમ. બરાબર છે. ઈ કેટલું ભણેલો છે ભાઈ? હવે 10 પાસ કરી. અચ્છા. ભાઈ 10 પાસ કરી. હા. અને તમે કેટલું ભણ્યા? હું તો 6 પાસ છું ખાલી. એમ બરાબર છે. સમજાઈ ગયું. પણ 6 પાસ છો પણ તમે પેલો 10 વાર ને વટી જાવ એવું છે તમારું કામકાજ. પહેલેથી 12 વર્ષનો હતો ત્યાંથી આ ખેતીમાં ને બધે ટીપાતો આવ્યો છું. સાચી વાત છે. સમજ્યા? 12 વર્ષની ઉંમરે પપ્પાએ એવું કીધું કે તમારે લુગડો પહેરવો, તમારી જાતે કમાઈને લાવો, તમને ખબર પડે કેવી રીતે કમાવાય છે. વાહ ભાઈ. આપ કમાય, બાપ કમાય નહીં ટૂંકમાં. હા. આપ કમાય. બરોબર છે. પછી તમારે કઈ શરીરમાં કોઈ ખામી? કોઈ ખામી નહીં. બરોબર છે. સમજાઈ અને ગયું. આપણે જે કોઈ આવવા તૈયાર થતું હોય બરાબર. ત્યારે લુગડે અહીંયાથી લાવવાનો. આપણે કોઈ વસ્તુ એના ઘરેથી લાવવાની નહીં થતી. સમજાઈ ગયું. કોઈ વસ્તુની તમારે જરૂર નથી. એક સારું પાત્ર હોય, વ્યવસ્થિત પાત્ર હોય, હા. એટલે તમારે કોઈ વસ્તુની જરૂર નથી. પૈસા ટકા કાંઈ નહીં. બરાબર ને? કશું જ નહીં. જો ઘરમાં ફ્રીજ, ટીવી, કપડાં ધોવાનું મશીન બધું જ ઘરમાં પડ્યું છે. એમ બરોબર છે. પછી તમારું જે ગામ છે જાંબુઆ, હા. તો એમની વસ્તી કેટલી છે ગામની? ગામની વસ્તી કમસે કમ 15 થી 20 હજાર માણસ. એમ 15-20 હજારની વસ્તી છે. એટલે વડોદરા સિટીમાં જ લાગે. હા, સમજાઈ ગયું. એટલે ટૂંકમાં મોટું ગામ છે એમ. હા. બરોબર છે. એટલે આપણું જે વડોદરા ત્યાંથી નજીક કેટલું થાય આપણા ગામથી? 13 કિલોમીટર. સમજાઈ ગયું. એટલે 13 કિલોમીટર વડોદરા દૂર હા. થાય તમારા ગામથી. હા. બરોબર છે. પછી આ જે તમારી જમીન છે એનો શું ભાવ હાલતો છે? વીઘાનો શું ભાવ હાલતો છે અત્યારે? અત્યારે 85-90 લાખ. એમ વીઘાના? હમ. એમ બરોબર છે. રોડ ટચ છે ને? નહીં, અંદર. એમ રોડ ટચ તો મારો નડિયાદ છે. એમ 2 જમીન છે તમારે? 1.5 કરોડ માગી છે પણ નહીં આલી. એમ એટલે ઈ જે તમે નડિયાદ કયો છો ઈ અલગ છે જમીન? હા, એ જમીન અલગ. એમ ઈ કેટલા વીઘા છે? એ ભયો ભાગમાં 11 વીઘો. એમ ભાઈ ભાગમાં. બરોબર છે. નડિયાદમાં મારે 4 મકાન. હા, બરોબર છે. તમારે કેટલા ભાઈઓ તમારે? ભાઈઓ અમે 2 જ અત્યારે. અચ્છા. 2 ભાઈઓ. બરોબર છે. હા. હવે તમારો છે ને મને ફોટો મોકલી દેજો આ જ નંબર ઉપર. ફોટો મેં મોકલી દીધો. ફોટો મોકલ્યો નીચે અશોક પી પટેલ લખેલું છે. અચ્છા. હમણાં હું જોઈ લઉં. હા. અને ખાસ કરીને ફ્રોડ કોલ થી સાવધાન રહેજો. કોઈ એવો ફ્રોડ કોલ આવે, કોઈ પૈસા ટકાની માગણી કરે, હા. તો વ્યવહાર કરતા નહીં કોઈને પૈસા ટકાનો. બીજી કોઈ સમાજ હોય તો તમારે હાલે કે તમારા જ સમાજમાં જોઈએ છે? કોઈ સમાજ હોય. અચ્છા. પટેલ સમાજ હોય તો વધારે સારું. પછી કોઈ બીજા સમાજ હોય તો તમને કાંઈ પ્રોબ્લેમ નથી? ના, પ્રોબ્લેમ નહીં. બરાબર છે. પછી કોઈ વિધવા હોય, કોઈ છૂટા થયેલું હોય, એની સાથે કોઈ સંતાનો હોય? ચાલે ને? ચાલે. કોઈ વસ્તાર ના થતો હોય એ ચાલે. એમ હા, બરોબર છે. એના આપણે કારીગર છીએ. એમ એવું છે. સ્ત્રી રોગનો કોઈ પણ રોગ હોય એનો તો કારીગર છીએ. એવું છે? હા. એટલે તમે ડોક્ટર નું પણ જાણો છો? હા, આયુર્વેદિક દવા. કારણ કે મારા બૈરાને મેં પૈણી જયારે હું લઈ ગયો, હા, અને મેં મારી હતી પટ્ટાની ઝાપટ મારી હતી, એક બબાલ થઈ એમાં. તમે માર્યું હતું? મહિના પડી ગયા હતા તો આપણે ગર્ભાશય ફાટી ગઈ હતી. તમે માર્યું હતું? હવે લે કા મારવા ગયો એને પગમાં, હા, અને એકદમ એ ફરી ગઈ ને તારો પેલું પટ્ટાનો બક્કલ છે તો આવી ગયું પેટ ઉપર, તો ગર્ભાશય ફાટી ગઈ. તો મહિના પડી ગયા. અરે એમ નહીં, પણ મારવાનું કારણ?
મારવાનું કારણ એક જ હતું કે જે માણસે સાથ આપ્યો હતો હમ એ માણસને ઘેરે લગ્ન હતું, લગ્નમાં જવાનું હતું, તે અડધે લગીને આવીને પાછી વળી ગઈ. એમાં મરાય થોડું. તે મારે ધમકી તો મારે એને આપવી જ પડે એમ હતી, નકર એ સીધી ચાલે એમ હતી નહીં. એમની ધમકી અપાય પણ મરાય કે હાવ એવું બધું માર્યું કે આ જો જે તમે કેટલું પછી નુકસાન થયું. પછી 4-5 જગ્યાએ દવાખાને લઈ ગયો. પછી ડોક્ટર એમ કે કાન છૂટી કરી દો. મેં છૂટી તો ના કરું. હા પછી એક સાધુ મળી ગયો, એને મને દવા બતાવી. હા ત્યાર પછી આ 2 છોકરા મારે. હે હા. ઓહો. એટલે સ્ત્રી રોગનો કોઈ પણ શરીર ધોવાતું હોય, વસ્તાન ના થતો હોય હા તો હું એ આપણે એને થઈ જાય. એમ. હા. બરોબર છે બરોબર છે. બહુ સારી વાત કરી તમે. પણ કોઈની વાહ કાંઈ વધવા ન દો. ડોક્ટરનું જાણો, પ્લમ્બિંગનું જાણો, કડિયા કામ જાણો, ખેતી જાણો. ધંધો તો કરવો પડે ને, કઈ બેહી ના, રહે તો આપણો તો મેળ આવે ધંધો તો નહીં. ભલે કરો પણ કોઈની વાહ કઈ કામ નહીં વધવા દો એમ કહું છું. બધું તમે કરી લ્યો છો એટલે કહું. એ તો સુરતમાં રહેતો તો હંચોય ચલાવતો. લે હાથમાં લે ફોનમાં એવું જોઈ લે. બેહાડતો. હજી બાકી રહી ગયું. મશીન નું પાછું બાકી રહી ગયું પાછું. ગજબ કહેવાય ભાઈ તમે તો. એટલે જ કહું કે કોઈ મને પૂછે તો હું કહું હું XYZ છું, મને કોઈ ધંધો આપો, મને એવું નહીં આવડે. ખરેખર ખરેખર બહુ સારી વાત કહેવાય. તમારી અંદર એટલું નોલેજ છે, એટલી માસ્ટરી છે. બહુ સારી વાત કહેવાય. અત્યારે મારા છોકરાને હમણાં મારી ગાડીનું એન્જિન ખોલાવતો આખું એન પાસે ખોલાવડાવ્યું તું મેં. એમ એટલે ગાડીનું જાણો, રિપેરિંગ કરી લ્યો. બધું. મોટી ગાડી 100 વ્હીલનું ટેલર હોય તો ચલાવી લઉં ને એને આખું એન્જિન ખોલીને ફરી ચડાવ્યું હતું દઉં. એટલે આ તમે બધા કોર્સ કર્યા છે કે કઈ રીતે તમે આ બધું શીખા કઈ રીતે? બધું નજર નહીં છે. પેલો એમ કે બાઇકનું એન્જિન બનાવે એટલે ઉપર બેસીને જોઈ લો એટલે મગજમાં બેસી ગયો. એમ તો પછી ઓલા કારીગરો હોય છે એ તમારા છેટા રહેતા હોય છે ને કે આ ભાઈને આમ નજીક પાસે નો બેહાડાય એમ. એમાં શું છે કે 4-5 કારીગરો જે મારા જોન ભેજું છે, જે હું ગાડીઓ હરખી કરાવતો હોય, એ લોકો તો મને ઉભો જ ના રહેવા દે. એ ને જોવો જી આમાં તમે તમારી અંદર કળા એવી છે ને કે તમે સીધી તો બધું કોપી કરી લ્યો તો પછી માણસોને શું થાય કે આ ભાઈને એન્જિન બનાવો તો મને કે ગાડી મૂકીને જાવ. મેં ગાડી ના મુકાય. ઘેર આવ્યો, છોકરાને કીધું મેં કાને એન્જિન ઉતાર, હેર ખોલ. હું કહું એમ ખોલવા જ મને બધા બોલ ખોલ નાખ. એમ એમની પાછા આ બોલ પાછા વધે નહીં ને. એકે વધે ને ઉલટાના ઘટે વધે નહીં આમાં. નકા આમાં શું થાય ભાઈ, ખોલી તો નાખીએ પછી અમુક વધે અને ઘટે વગાડે છે, એવું થાય. પછી આમાં શું થાય, બોલ વધે તો શું કરવું પછી? હા. સરસ. ના સારું કહેવાય. તમારી માસ્ટરી સારી કહેવાય કે તમે આટલું બધું નોલેજ છે, જાણો છો. નકર આવું બધું એટલું બધું ન હોય. એમ હોય થોડું ઘણું આવડતું એમ, પણ તમે તો બહુ ઓલરાઉન્ડર છો. હે. કારણ કે પપ્પાએ એક જ વખત કીધું તમારે જેવું પહેરવું હોય, ખાવું હોય, એ કરવું હોય એવું તમારે જાતે કમાવો. જાતે કમાવા. બહુ સારી વાત. એટલે તમને લાગી એવું, તમને એમ થઈ જાય કે પૈસા હું ન મળે, હું ગમે કામ કરી લઈશ એમ તમને એવું લાગી એવું. બરોબર ને? આવા છોકરાને એમ કહું કે તું ખેતીમાં આવી તો એવું જ કે તમારે કરવું તો કરો, નહીં તો પછી મૂકી દો. ના ના સાચી વાત છે. હું જે કરું છું મને કરવા દો. ના ના આ તો આ જે તમે કરો છો એ તમારો શોખ છે, અને ઓલું જે તમારો જે દીકરો છે એનો શોખ એ અલગ હોય, એનું જે ટેલેન્ટ હોય એ અલગ હોય છે. એટલે આપણે જેવા છીએ એવા આપણા છોકરા હોય એવું ફરજિયાત નથી. બરાબર છે? ના, એ તો કઈક હગાવાલામાં બેઠા હોય ને તો એમ કે મારા બાપ જેટલો શીખેલો છે ને એનાથી ડબલ હું શીખીશ એમ. ના સારી વાત કહેવાય. હા સારી વાત કહેવાય. એની માસ્ટરી અલગ અલગ હોય છે બધાની. હા 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 બહુ સારી વાત કહેવાય. બહુ સારી વાત કહેવાય. ભલે ભલે ભાઈ, કાંઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકશું. હા. કોઈ સારું પાત્ર તમને આપણી ચેનલ દ્વારા મળી જાય. બરાબર છે? હા. ભલે ભલે ભાઈ, કાંઈ વાંધો નહીં. હા 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 હાજી હાજી હા. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.